ખબરોમાં બન્યા રહેવા માટે બેલ આઇકોન દબાવો અને એબીપી અસ્મિતાને સબસ્ક્રાઇબ કરો। આ તરફ સુરતમાં નકલી સોના પર 2,55,00,000ના લોન કૌભાંડનો આરોપી અને સૂત્રધાર વિશાલ ઉર્ફે વિક્કી ભરવાડની ધરપકડ કરાઈ। વિક્કી અમદાવાદના સોની પાસેથી 7 કિલો ઘરેણાં લાવ્યો હતો અને સાથે આઈસીઆઈસીઆઈ બેંકમાં નકલી સોનાના દાગીના મૂકી ગોલ્ડ લોન મેળવી છેતરપિંડી આચરી। ક્રાઇમ બ્રાન્ચે સમગ્ર કેસમાં અત્યાર સુધીમાં 7 આરોપીઓની ધરપકડ કરી છે, જ્યારે 23 આરોપીઓ વિરુદ્ધ છેતરપિંડીનો ગુનો દાખલ કરાયો છે। મારી પાસે ડુપ્લિકેટ ગોલ્ડ જેને આપણે ક્લિયર માર્કેટમાં પણ જઈએ તો સાચા જ લાગે એ પ્રકારના મારી પાસે દાગીના હોય છે અને તમે જો બેંકમાં મૂકો તો બેંક ગોલ્ડ લોન પણ આપતી હોય છે। આ રીતે વિશાલ ભરવાડે અલગ અલગ કસ્ટમરને તૈયાર કરેલા હતા અને આજે 23 પૈકીના ઘણા બધા લોકો એવા છે કે એમના નામે ફક્ત લોન લેવામાં આવી છે ને એના પૈસા છે અન્ય વ્યક્તિઓ દ્વારા ઉપાડી લેવામાં આવેલા છે। એટલે અને 4 કસ્ટમર એવા છે કે જેને ખરેખર એવી ખ્યાલ નહોતો કે આની અંદર ગોલ્ડ છે એ સાચું છે કે ડુપ્લિકેટ છે। લોન લેવા માટેથી જ્યારે ગોલ્ડ બેંકની અંદર આપવામાં આવે તો જેટલી એની કિંમત થતી હોય એના માર્જિન મુજબ એનું લોન મંજૂર કરવામાં આવતી હોય છે। પણ હાલમાં આ પ્રાથમિક તપાસ ચાલી રહી છે અને સમગ્ર તપાસ પૂર્ણ થયા પછીથી ક્લિયર થશે કે ખરેખર આમાં કોણ કેટલું ભૂમિકા છે અને શું એમાં એક્ઝેક્ટ એનો મોટિવ હતો। જે લોકોના નામે ગોલ્ડ લોન લેવાય છે એને શું સમજાવવામાં આવતું હતું, કઈ રીતે લોકોને લોન લેવા માટે તૈયાર કરવામાં આવતા હતા, કઈ માહિતી? એ લોકોને 2500 રૂપિયાની અંદર 1 ગ્રામ સોનું આપવામાં આવતું હતું। એટલે જે એમને લોકોએ લોન લીધી છે એમને બેંકમાંથી અત્યારે જે બજાર કિંમત મુજબ સોનાનો ભાવ ગણવામાં આવતો હતો ને એ મુજબની એમને લોન આપવામાં આવતી હતી। એટલે સરવાળે એમને પણ ફાયદો થતો હતો। આ હજી પ્રાથમિક વિગતો છે। આમાં 7 આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે। અન્ય આરોપીઓ પકડાયા પછી જ ક્લિયર થશે પિક્ચર કે ખરેખર આમાં શું હકીકત છે। સુરતમાં ભેજાબાજે નકલી સોનું બેંકમાં મૂકીને કરોડોની લોન લીધી છે। મુખ્ય ભેજાબાજની ધરપકડ થઈ છે। દ્રશ્યો જોઈ શકો છો, ક્રાઇમ બ્રાન્ચના સિકંજામાં ઉભેલો આ મુખ્ય સૂત્રધાર છે વિશાલ ઉર્ફે વિક્કી ભરવાડની ક્રાઇમ બ્રાન્ચે ધરપકડ કરી છે। વિશાલ અમદાવાદના સોની પાસેથી 7 કિલો ઘરેણાં લાવ્યો હતો અને આઈસીઆઈસીઆઈ બેંકમાં ડુપ્લિકેટ સોનાના દાગીના મૂકીને તેણે ગોલ્ડ લોન મેળવી હતી। જોકે તેવી ઠગોની સામે છેતરપિંડીનો ગુનો દાખલ કરવામાં આવ્યો છે, જેમાં સુરત ક્રાઇમ બ્રાન્ચ દ્વારા મુખ્ય ભેજાબાજ છે તેની ધરપકડ કરવામાં આવી છે। સિફતપૂર્વક આ સમગ્ર કૌભાંડને અંજામ આપવામાં આવતો હતો। નકલી સોનું એ લાવીને ત્યારબાદ અન્ય કેટલાક લોકોને પાસે આ નકલી સોનું આપવામાં આવતું હતું। ત્યારબાદ એ લોકો છે એ બેંકમાં આ નકલી ગોલ્ડ મૂકીને જે લોન છે એ લેવામાં આવતું હતું। 2.55 કરોડની લોન લેવામાં આવી છે, ત્યારે નકલી સોના ઉપર 2.55 કરોડનું જે લોન લેવાનું કૌભાંડ જે આચરવામાં આવ્યું હતું એમાં અત્યારે હાલ મુખ્ય સૂત્રધારની ધરપકડ કરવામાં આવી છે। જોકે આ બાદ અત્યારે હાલ સુરત ક્રાઇમ બ્રાન્ચ છે એ આરોપીના રિમાન્ડ લઈને વધુ પૂછપરછ કરી રહી છે અને અન્ય આરોપીઓની ધરપકડ કરવાના ચક્રો ગતિમાન કરવામાં આવ્યા છે। કેમેરામેન રાકેશ પાનવાલા સાથે ધનરાજ બાગલે, એબીપી અસ્મિતા।